हाय फ्रेंड्स, आज આપણે બનાવશું સુરત સ્પેશિયલ લોચો। લોચાનું બેટર બનાવવા માટે આપણે 2 કપ ચણાની દાળ અને 2 મોટી ચમચી અડદની દાળ લેશું। તેને સારી રીતે ધોઈને પાણીમાં પલાળી લેશું। 3-4 કલાક માટે આપણે પલાળી લેશું। સારી રીતે દાળ પલળી જાય પછી મિક્સર જારમાં લેશું। પલાળેલી દાળ, આદુ મરચાંની પેસ્ટ અને ખટાશ માટે થોડુંક દહીં એડ કરશું। સારી રીતે આપણે તેને પીસી લેશું। પીસાઈ જાય પછી તેમાં હળદર, મીઠું નાખી તેને બરાબર મિક્સ કરી લેશું। પછી તેને સ્ટીમ કરવા માટે મૂકીશું। સ્ટીમ કરવા માટે એક પ્લેટમાં તેલ લઈને તેને સારી રીતે લગાવી લેશું। પછી તેમાં આપણે આ બેટરમાં ઈનો નાખી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું। પછી આ બેટરને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરશું અને તેને સ્ટીમ થવા માટે મૂકી દેશું। સ્ટીમ કરવામાં 8 થી 10 મિનિટનો સમય લાગશે। 8 થી 10 મિનિટ પછી તેને ખોલીને આપણે જોઈ લેશું અને ચપ્પુની મદદથી જોઈ લેશું કે તે થયું છે કે નહીં। પછી તેને એક પ્લેટમાં કાઢી લેશું। લોચો રેડી છે। લોચાની ઉપર આપણે લોચાનો મસાલો, તેલ અને સેવ નાખીને ગાર્નિશ કરીશું। તૈયાર છે આપણો સુરતી લોચો।